રસુલાબાદ એસબીઆઈ શાખા ખાતે જોડાયેલ કથિત લોન વિવાદમાં હવે પીડિતો ન્યાયની માંગ સાથે જિલ્લા કલેક્ટર સુધી પહોંચ્યા છે. એડવોકેટ નીરજ જૈન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી માહિતી અને પીડિતોની રજૂઆતના આધારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. સાથે જ કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વડોદરાની રસુલાબાદ એસબીઆઈ શાખા ખાતે જોડાયેલ કથિત લોન વિવાદમાં પીડિતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પીડિતોનો આક્ષેપ છે કે લોન પ્રક્રિયા દરમિયાન ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હતી, જેના કારણે અનેક લોકો આર્થિક અને માનસિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મામલે એડવોકેટ નીરજ જૈન દ્વારા પણ કેટલીક વિગતો અને દસ્તાવેજી માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. પીડિતોનું કહેવું છે કે લાંબા સમયની રજૂઆતો છતાં યોગ્ય ન્યાય મળ્યો નથી, જેના કારણે હવે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ પીડિતોએ ચેતવણી આપી કે જો તેમની રજૂઆત પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન માર્ગ અપનાવશે. રસુલાબાદ એસબીઆઈ શાખા ખાતે જોડાયેલ આ વિવાદમાં કલેક્ટર પત્રને આવેદનપત્ર અપાઈ ચૂક્યું છે. હવે તંત્ર શું પગલાં ભરે છે અને પીડિતોને ન્યાય મળે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે. વડોદરા શહેર જિલ્લામાં ભારતીય સ્ટેટ બેંક એના રસુલાબાદ શાખા વાઘોડિયા તાલુકામાં આવી છે. એ રસુલાબાદ શાખાના મેનેજર અને કેટલાક મળતિયાઓ દ્વારા ભેગા થઈ હરિજન સમાજ, ગરીબ કામદાર વર્ગ, રિક્ષાવાળા, ઠેલાવાળા અને અનાજ કરિયાણાની નાની નાની દુકાન ધરાવનારા આવા લોકોને લોનની લાલચ આપી સંપર્ક કરી વડોદરામાં રહેતા હોવા છતાં રસુલાબાદમાંથી લોન આપવાનું એમને એક પ્રલોભન આપવામાં આવ્યું. જરૂરિયાતમંદ તો દરેક વ્યક્તિ હોય છે પૈસા માટે, એટલે આ લોકોએ કહ્યું કે સારું, અને કે તમારે ઝેરોક્સ જ કાગળ આપવાના. એટલે આ લોકો પાસેથી શરૂઆતમાં ઝેરોક્સ કાગળ લેવામાં આવ્યા. કેટલાક લોકોની લોન 4 લાખ રૂપિયા સેન્કશન થઈ. સેન્કશન થયા અને તમને એને લેટર પણ આપી દેવામાં આવ્યો કે તારે જો 4 લાખની સેન્કશન થઈ, અને પછી એને કહ્યું આ 2 કાગળ પર સહી કરી દે. એટલે એની સહી લીધા પછી એ લોકોના ખાતામાં ઓડી સિસ્ટમની જેમ 19,20,000ની લિમિટ સુધીની લોન બતાવવામાં આવી. ઓકે, અને આવા કેટલા જે લોકો છે પીડિતો છે? આવા 100 પીડિતો છે. અને આ જે કંઈ થયું, આ લોકોને ખબર નહીં, અભણ માણસો, અંગ્રેજી આવડે નહીં, અંગ્રેજી કાગળો પર સહી લીધા. અને એમને એવું હતું કે અમારે 4 લાખની, 2 લાખની, 3 લાખની લોન છે, પણ એમના રકમ તો ખૂબ મોટી થાય, 10 લાખ, 15 લાખ એવી લોન લઈ લીધી આ લોકો. અને લોન લીધાના દિવસે જ એ પહેલા આ લોકોને 4 લાખ સેન્કશન થાય તો 4 લાખ, 3 લાખ થાય તો 3 લાખ, 2 લાખ થાય તો 2 લાખ, એને કહેજો તારા 2 લાખ સેન્કશન, લે તું 2 લાખ રાખ. અને પછી એની પાસેથી કાગળ પર સહી લઈ અને એના નામે 15 લાખ, 10 લાખ, 19 લાખ સુધીના પૈસા બેંકમાંથી લીધા લોન તરીકે. અને જે દિવસે પૈસા લેવાય એ જ દિવસે આ કૌભાંડ કરનારા, છેતરપિંડી કરનારના પત્નીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય અને પછી બધા વેચી લે. અચ્છા, તો આપ એવું પણ માનતા હશો કે આ જે ઘટના છે, આ ઘટના હજુ આનાથી પણ વધારે લાભાર્થીઓ, બધા પીડિતો હજી વધી શકે એવી સંભાવનાઓ કેટલી? આ બે દિવસથી મારું ચાલે છે આ વિષય. તો આને લઈને મને વડોદરા શહેરની બીજી પણ કેટલીક બેંકોના લોકો મળવા આવ્યા. એમના એકાઉન્ટમાં બી આવું થયું છે. એક નગીન કાકા કરીને ઉંમરલાયક વ્યક્તિ છે, જે સફાઈ સેવક તરીકે કામ કરતા હતા, અત્યારે રિટાયર થયા પછી રિક્ષા ચલાવે છે. એના એકાઉન્ટમાંથી એમણે મને એવું કે મને એવું છે કે 21 લાખ રૂપિયા બાકી છે, અને કે મને તો પૈસા જ નહીં મળ્યા. એ કાકા પણ મારી પાસે આવ્યા છે. આવા અનેક લોકો આવી રહ્યા છે. અને મેં આ બધાને એવું કહ્યું છે કે આવા જેટલા પીડિતો હોય શહેર જિલ્લાના, આ બધાને હું ન્યાય અપાવીશ. મેં આ લોકોને એવું કહ્યું છે કે હું તમારી પાસે ફી નહીં લઉં. હું વકીલ હોવા છતાં કોઈ વકીલ મફત ના કરે. હું આ ગરીબો, કારણ કે વડોદરા શહેરના મારા ભાઈઓ છે આ બધા,
હું એવું માનું છું કે વડોદરા શહેર મારું છે, મારા શહેર જિલ્લાના લોકો છે અને એને મદદ મળવી જોઈએ. કારણ કે સર સયાજીરાવ ગાયકવાડે ગરીબ લોકોને, અભણ લોકોને વડોદરા શહેરમાં મદદ કરી હતી. હું એવું માનું છું કે હું સયાજીરાવ નથી, પરંતુ એ નગરીમાં રહું છું તો મારું આ નગરી પ્રત્યે ઋણ છે. એ ઋણ અદા કરવા માટે આ ગરીબ લોકોના હું આ કામ કરીશ. આ લોકો સામે અલગ અલગ ફરિયાદો થઈ છે. 138ની ફરિયાદ, પૈસા કામગીરી વિશે પણ આપણે જી જી આ દાવા પૈસા વસૂલ કરવાની ફરિયાદ. એમાં કેટલાક લોકોના તો મકાન સિક્યુરાઇઝેશન એક્ટ હેઠળ કબજે લઈ એમાં એક જણનું મકાન તો વેચી દેવામાં આવ્યું કબજે લીધાના દિવસે જ. કેટલા મારી પાસે 5 લોકો એવા છે કે જેના મકાન સીલ થઈ ગયા, એ લોકોને મકાન છોડી દેવું પડ્યું. એક વડોદરામાં જ રહે છે રિક્ષા ડ્રાઈવર પ્રકાશ પવાર, એમને આમાંથી કઈ પૈસા મળ્યા જ નથી. પૈસા મળ્યા નથી. અરે એનાથી આગળ વધીને એના મકાન એને સીલ કરી લીધું SBI બેંકે. હવે આ સ્થિતિમાં જાય તો જાય ક્યાં? એની પાસે પૈસા નથી, ઘર જતા રહ્યા, રિક્ષા ચલાવે, ઝૂંપડપટ્ટીમાં રહે છે લોકો, સાવરણાથી સાફ કરે, વડોદરા શહેર ચોખ્ખું રાખે, લોકોના સંડાસ બાથરૂમ ધોવે, એવા લોકોના પૈસા આ લોકો લઈ જાય. આ કેવી રીતે ચલાવાય? મેં સરકારને આજે DSPને આવેદનપત્ર આપ્યું. હું આગામી દિવસોમાં કલેક્ટરને પણ આવેદનપત્ર આપવાનો છું ને કહેવાનો છું. મેં DSP સાહેબને આજે કહ્યું છે કે તમે 2 કેસ થાય ને પાસા કરતા હોય દારૂના 2 કેસમાં, તમે મારામારીના 4 કેસમાં પાસા કરતા હોય તો આની સામે 100 ફરિયાદ છે. તમે ફરિયાદ તો લો અને હરિજન સમાજ છે તો એટ્રોસિટી લગાડો તો આ લોકોને કંઈક રાહત થાય. આને આ લોકોની પ્રોપર્ટી જપ્ત કરો, એમના એકાઉન્ટ સીઝ કરો અને એમાંથી પૈસા વસૂલ કરો અને SBI ભરે. અને હું કલેક્ટર સાહેબને કહેવાનો પણ છું કે જે પ્રકારે ખેડૂત મિત્રોના આપણે લોન હોય છે એને માફ કરતા હોઈએ છે, તો આ હરિજન સમાજના લોકોના પૈસા, લોનના પૈસા માફ કરી એમને બેઘર થતા અટકાવવા જોઈએ. અને તમારી પાસે આ પૈસા કેવી રીતના વસૂલ કરવાનો એનો ઓલ્ટરનેટિવ માર્ગ છે. આ આરોપીઓ, આ કૌભાંડીઓની મિલકત જપ્ત કરી લો, એમના પર એટ્રોસિટી લગાડો, ઓટોમેટિક વસૂલ થશે. અને બેંકના જે ઓફિસર છે સસ્પેન્ડ કર્યો, પણ એની પણ પ્રોપર્ટી છે, એના બધા હક લઈ લો, એના PF ગ્રેજ્યુટી હશે, એ બધું સીઝ કરો તો બેંકના પૈસા આવે. આ ગરીબોના ઘર તો છોડો, અમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિજિયનલ મેનેજરને પણ મળવા જવાના છે. એનું આવેદનપત્ર હમણાં જ લખ્યું છે. એપોઇન્ટમેન્ટ કાલે મળી જાય તો કાલે જઈશું, નહીં તો પરમદાડે જઈશું. અને જો આ પૈસા નહીં મળે તો વડોદરા શહેર જિલ્લાના સંપૂર્ણ વાલ્મિક સમાજને સાથે લઈ ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર કચેરીની બહાર આમરણાત ઉપવાસ પર બધા બેસવાના છે, એમના સમાજના સાધુ સંતોની સાથે. અને હું આજે પણ એવું કહું છું આપને, મીડિયાને, કે આવા જે કોઈ ગરીબો હોય, નીરજ જૈનની હાથીપોળ રાજમહેલ રોડ વડોદરામાં ઓફિસ ખુલ્લી છે, દરવાજા 24/7 ખુલ્લા છે. તમે આવો, મારા ભાઈઓ છો, હું તમને જાહેરમાં કહું છું, મદદ કરીશ, તમારી સાથે રહીશ. પોલીસની કામગીરી વિશે ખાસ? પોલીસની કામગીરીમાં એવું છે કે પોલીસ, મને એવો અનુભવ થયો આમાં, આ કેસમાં, કે એક રૂપાણી કરીને ભાઈ છે, હરીશભાઈ રૂપાણી, એને જ્યારે સિચ્યુએશનની નોટિસ આવી તેની બૈરીને આઘાત લાગીને એની બૈરી મરી ગઈ. પછી એ દિવસે થોડી ત્યાં ધમાલ થઈ ગઈ એટલે પેલા બેંકવાળા ભાગી ગયા. એના પછી એણે કોર્ટમાં જઈને ફરિયાદ કરી, કોર્ટે ઓર્ડર કર્યો, એ લોકો હાઈકોર્ટમાં ગયા, તો હાઈકોર્ટમાં આ લોકો ગયા, એના પછી હાઈકોર્ટે ઓર્ડર કર્યો, ત્યારે ફરિયાદ દીધી, પરંતુ એમાં પોલીસે સમાધાન કરાર લખાઈ દીધો, એની ધરપકડ નહીં કરી. અને તોય આજે પૈસા નથી આવ્યા સમાધાન કરાર પછી. એટલે મને ઘણીવાર એવું થાય છે, પોલીસની ભૂમિકા આ વિષયમાં વડોદરાના પોલીસની શંકાસ્પદ છે, જે તે વખતના PIની. એવી જ રીતે વાઘોડિયા પોલીસ જે તે વખતના
એની પણ ભૂમિકા શંકાસ્પદ છે. હું આ જાહેરમાં કહું છું, સમજીને કહું છું, કારણ કે તમે અરજી આવ્યા છતાં તમે એક પણ તપાસ ના કરો. બિલકુલ. અને ખાસ શું કહેશો કે આ જે કૌભાંડ છે, આપે જે કહ્યું કે આમાં ઘણા લોકો બીજા પણ આવા પીડિત હશે, તો આ જે કૌભાંડ આવું ચાલી રહ્યું છે તે કૌભાંડ હજી વધવાની સંભાવનાઓ ખરી? હા, આજે જે પ્રકારે મારી પાસે બીજા 4-5 જણા આવ્યા છે અને બીજી બેંકવાળા પણ આવ્યા છે, તો એ જોતા કદાચ એવું બની શકે કે આવા બધા કૌભાંડ્યો, આપનું અંગત અનુમાન લઈ રહ્યા છે, ઘણા બધા કૌભાંડ્યો ખુલ્લા પડે, એ લોકોના ધંધા બંધ થાય અને એવા જે મેનેજરો હશે સેટિંગ બાજ એ પણ ખુલ્લા પડશે. અને હું તો બધાને કહું છું કે આવો બહાર, તમારી પડખે હું છું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી HBO ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.